નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। દાંઠા ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનો લોકાર્પણ સમારોહ યોજાયો। આજરોજ તારીખ 8 માર્ચ 2026 રવિવારના સાંજના 5 કલાકે વાત કરીએ તો દાંઠા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બાંધકામ સહિતના વિવિધ વિકાસના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આશરે 5 કરોડ 5 લાખના આરોગ્ય વિભાગના કામો, નગરપાલિકાના રૂપિયા 9 કરોડ 47 લાખના કામો તેમજ બાંધકામ વિભાગના રૂપિયા 4 કરોડ 70 લાખના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય અધ્યક્ષ અને ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે રૈયાબેન મૂળજીભાઈ મિયાણી હાજર રહ્યા હતા। સાથે સાથે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ, ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી તળાજાના પ્રાંત અધિકારી સોલંકી સાહેબ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી, અશોકસિંહ સરવૈયા રોજિયા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, તળાજા તાલુકા ભાજપના પ્રમુખ મેહુલભાઈ ડાંગર, શહેર ભાજપના પ્રમુખ આઈ.કે. વાળા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જોરસંગભાઈ પરમાર તેમજ જિલ્લા ભાજપના મંત્રી પાતાભાઈ દોરાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિકાસના કાર્યોના લોકાર્પણ સાથે સ્થાનિક વિકાસ અને આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની પણ હાજરી રહી હતી। વડીલો, માતાઓ, બહેનો, વિષય આપણી આરોગ્ય સેવાની દાંઠા અને આજુબાજુના ગામડાઓને ખૂબ સારી મળે એ માટે બિલ્ડિંગ માટે ઘણા વર્ષોથી પ્રયત્નો હતા। 2017માં મેં ખૂબ લખ્યું વિધાનસભામાં અને ઊભા થઈને પણ મેં રજૂઆત કરેલી કે દાંઠાનું CSC સેન્ટરને